જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ જય ગુરુદેવ. બાપુ. હા હા બોલો. નરસિંહ મહેતાની એક વાણી છે, હા. અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ, હા, એક તું શ્રી હરિ. હા, હા, એક તું શ્રી હરિ. એ તો ક્લિયર વાણી છે, હાવ ચોખ્ખી સમજાઈ જાય એવી છે. હા, એ વિશે સમજણ આપો થોડી. એમાં ક્લિયર સમજણ છે, સારું સાંભળો ધ્યાનથી. ધવલ પર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. હવે અખિલ બ્રહ્માંડ એટલે પૂરેપૂરું બ્રહ્માંડ, સર્વત્ર બધા બ્રહ્માંડોના બ્રહ્માંડ, બધામાં એક જ તું શ્રીહરિ છો કે. એનો અર્થ પિંડે સો બ્રહ્માંડ. આપણે પિંડમાં હરી છે, બ્રહ્માંડોમાં હરી છે, બધી જગ્યાએ એ જ છે. અખિલ બ્રહ્માંડમાં ટોટલ આવી જાય, 5 તત્વો પણ આવી જાય, બધા એનો જ છે. પણ એ ભગત એ દ્રષ્ટિ કેળવવી, એ જ્ઞાન થવું, એ તો સ્વયં પરમાત્માની કૃપા હોય ને તો જ થાય, બાકી અસંભવ. સાચા દેહધારી સદગુરુ મળે અને ભક્તિ કરતાં કરતાં આપણે એકદમ ઈશ્વરના નજીક પહોંચી જાય. અને જ્યારે ઈશ્વરની કૃપા થઈ જાય ને એ દિવ્ય દ્રષ્ટિ આપી દે તો બધે આપણને દેખાય. પ્રેમ હિ પ્રેમ, પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. કારણ કે પ્રેમ જ એનું સ્વરૂપ છે. પણ એ સાચો પ્રેમ અંતરનો જાગવો પડે ભગત, તો આ થાય. અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રીહરિ. શ્રીહરિ એ જ પરમપિતા પરમાત્મા છે. જુજવે રૂપે અનંત, જુજવે રૂપે અનેક રૂપ ધરીને તું આ બધી જગ્યાએ અમને દેખાઈ રહ્યો છે, આવન જાવન કરી રહ્યો, ફરી રહ્યો, રૂપે અનંત ભાષે. તું જુજવે રૂપે અનંત ભાષે, તું અમને અનંત રૂપોમાં ભાસી રહ્યો, દેખાઈ રહ્યો. પણ બધાની અંદર છો તમે જ આત્મા, એમ પરમાત્મા જ. બધી જગ્યાએ તમે ને તમે, તમારા સિવાય બીજું કાંઈ નહીં. મિત્રો, અહીંયા એક કંઈ એવા આપણને વિચારોની ગડમથલ ઊભી થાય કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ હોય, જુજવે રૂપે અનંત ભાષે, તો આમાં દરેક જગ્યાએ શ્રી હરિ જ છે, પરમાત્માનો જ વાસ છે. તો આપણને એવો વિચાર થાય કે આ જગતમાં કેટલો ભ્રષ્ટાચાર, કેટલો પાપાચાર, ખૂન ખરાબા, લૂંટ માર, યુદ્ધો ફાટી નીકળ્યા છે. પણ વિચાર થાય પરમાત્મા આ બધું શું છે એમ, કે બધી જગ્યાએ તું હોય તો પછી આવું બધું કેમ ચાલ્યું છે? તો એ મિત્રો આપણને સમજાતું નથી. એ કલ્પના આપણને થાય કે આ શું કામ કરો? તો કલ્પનામાં એ છે પાછો. યુદ્ધ કરનારો એ, મારનારો એ, તારનારો એ, જીતાવનારો એ, હારનારો એ, બધે એનો એ જ છે. એની કેવી લીલા છે, અદ્ભુત. ક્યારેક તો આપણને એમ થઈ જાય કે આમ પાગલ જેવું થઈ જવાય છે કે આને કઈ રીતે જાણવા એમ પરમાત્મા, અસંભવ. કે બધે તું હોય પરમાત્મા, તો આ બધું કેમ થઈ રહ્યું છે? પણ અદૃશ્ય રૂપે બધી જગ્યાએ છે. અને દ્રશ્ય રૂપે પણ એ જ છે, અદૃશ્ય એ છે, દ્રશ્ય એ છે, દ્રષ્ટા એ છે, બધે એનો એ જ છે. તો હવે આને સમજવો કઈ રીતે? આપણે કઈ કે ભાઈ પ્રેમ રાખો, દરેક ઉપર પ્રેમ. પ્રેમ પણ, પ્રેમનું સ્વરૂપ પણ એ છે. તો કોઈ પાસે નફરત કરે તો નફરતમાં એ છે. હા, એક એવી વિટમણા છે કે આને કઈ રીતે જાણવા, કે પ્રભુ તે આવી દુનિયા શું કામ બનાવી? તારે આ દુનિયા બનાવવાનું કારણ શું? તારી લીલાના કાજે તે તો કે દુનિયા બનાવી, અમે જાણી લીધો છે તારો ભેદ. તો એની લીલાનો જે ભેદ જાણી લે ને, એને પછી આ બધી ઝંઝટ મટી જાય. કારણ કે એ લીલાધર છે, એની આ એક લીલા જ છે. લીલા એટલે ખેલ છે, એક નાટક છે. છતાં એ તો ખેલથી બહાર જ છે. આ ખેલ રહી છો, એ તો ખેલથી બહાર હોય. જેમ ડાયરેક્ટર એક ફિલ્મ બનાવે, પણ એ ફિલ્મ બનાવનાર તો ફિલ્મથી બહાર જ હોય. ફિલ્મમાં તો પાત્રો હોય બધા અલગ અલગ, હીરોના, હિરોઈનના, વિલનના, મહેમાન કલાકારોના. પણ એ ડાયરેક્ટર તો જુદો જ છે, પણ છતાંય ડાયરેક્ટર એની અંદર જ છે.
કારણ કે ડાયરેક્ટર જ બધાને પાત્ર શીખવાડ્યા છે કે તારે આમ રોલ કરવાનો છે, તારે આ રોલ ભજવવાનો છે, તારે આ અભિનય કરવાનો, તો એની અંદર મારો બધે એ જ છે. તો આમાં પાગલ જેવું અવસ્થા થઈ જાય. પણ આ નરસિંહ મહેતા એટલે જ પાગલ જેવા થઈ ગયા હતા કે ભાઈ જવા દે, જે તારે કરવું હોય તો કર, આ કોણ માથાકૂટ કરે, આ જ્ઞાન ને ધ્યાન ને બધે તું જ છો. પતી ગઈ વાત, હોપી દીધું એને, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાઉં કાંઈ ન જાણું. હવે આમાં શું કરવું? આ મને તો એક ક્યારેક એવું થાય છે કે આમાં હવે પાગલ જેવી અવસ્થા થઈ જાય. આમાં કરવું શું એમ? પાછા કે દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. હે હવે આ 5 તત્વના દેહમાં આત્મ દેવ પણ તું, તેજમાં પ્રકાશમાં પ્રકાશ પણ તું, તેજમાં તત્વ પણ તું જ, શૂન્યમાં પણ શબ્દ થઈને વેદ વાંચે, શૂન્યમાંથી પણ શબ્દ પ્રગટ થઈને આ તું જ બોલનારો. બોલાવે સબઘટ બોલે 52 થી 12 બધી જગ્યાએ તું તું જ. શું કરવું? બોલે હે હોઠખંડ જીભનો સહારો લઈ અને 52 અક્ષર દ્વારા તું બોલી રહ્યો છો. પાછો બોલાવનારો તું જ આત્મ, પાછો બોલે 52 થી 12, પાછો 52 થી 12 પણ તું, 52 અક્ષરોને પ્રગટ પણ તું કર, 52 અક્ષરોની અંદર પણ તું, પાછો 52 થી 12 પણ તું. હવે આ શું કરવું, કેમ જાણવા? બધે પરમાત્મા જ છે મિત્રો. એક દ્રષ્ટાંત છે, ઘણા સંતો આ દ્રષ્ટાંત બોલતા હોય છે કે એક હાથી ગાંડો થઈ ગયો, હાથી માથે એનો અંકુશ કરતા એનો જે માઉત આપણે કહીએ ને એ બેઠો હતો. એવા જ મારે કે ભાઈ ભાગી જાજો, હટી જાજો, હાથી પાગલ થઈ ગયો છે, હાથી પાગલ થઈ ગયો છે. એમાં એક શિષ્ય હતા ગુરુના, એ ગુરુએ એને કીધું હતું કે બેટા બધે પરમાત્માનું રૂપ છે, બધામાં પરમાત્મા છે. તો એને એમ થયું કે ભાઈ હાથીમાં પરમાત્મા છે, તો એટલે હાથી પાસે જાઓ, પરમાત્મા કાંઈ થોડા મારશે. હાથી પાસે ગયો તો હાથીએ તો ઊંટમાં ઉપાડીને ઘા કરી દીધો, એક બાજુ ભાંગી નાખ્યા હાડકા, રાયડું પાડવા માંડ્યો હતો. ગુરુજીને કહે ગુરુદેવ આ હું તમે કહેતા હતા કે બધે પરમાત્મા છે, તો આને તો મને ઉપાડીને ફેંકી દીધો, આવા પરમાત્મા હોય. પણ કે મૂરખ, હાથીમાં પરમાત્મા છે તો ઉપર માઉત બેઠો છે, હાથીને કંટ્રોલ કરવાવાળો અંકુશ લઈને એ બોલે છે કે ભાઈ હાથી પાગલ થઈ ગયો, આ કર્યો, તો એમાં તને પરમાત્મા કેમ દેખાણો નહીં? એનું કેમ ન સાંભળ્યું નહીં? તો આગો કેમ આવેલો નહીં? એમાંય પરમાત્મા છે. એટલે આ એક એવી રચના છે એની અદ્ભુત. આ દેહમાંય 5 તત્વમાં એ દેહમાં દેવળ તું, દેહમાં દેવ પણ તું જ છો, તેજમાં તત્વ પણ તું જ છો, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે તું નો તું જ, વેદ વાંચનારોય તું, વેદ સાંભળનારોય તું, પવન તું, હવે પવન તું જ છો, પાણી તું, હવે પાણી પણ તું, ભૂમિ તું, હવે ભૂમિ આ ધરતી માતા પણ તું. હે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. વાહ હે પરમાત્મા, બધે તું નો તું જ. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિશાળ વૃક્ષ થઈને તું ફૂલી રહ્યો આકાશમાં, બધે તું નો તું જ. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે લ્યો. હવે વિવિધ રચના કરી, અલગ અલગ પ્રકારની જાતની એને બધી રચના કરી. હે અનેક રસ લેવાને, તો શું એને રસ લેવો છે? એને તો આ એક ખેલની મોજ માણવીશ, અને છતાંય ખેલથી બહાર. શિવ થકી જીવ થયો એ જ આશે, શિવ સ્વરૂપી આત્મામાંથી તે જીવ સ્વરૂપે બની ગયો, એ જ તારી આશા. ચલો હું નવટંકીના નાટક એક શરૂ કરું. કેટલી અદ્ભુત વાત છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે પાછી. વેદ એમ કહે છે વધે, એટલે વેદ એવું બોલે છે પાછી એની સાક્ષી પુરુષ શ્રુતિઓ સ્મૃતિઓ કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. હવે કનક એટલે હોનું, હોનામાંથી કુંડળ બને અને ઘરણા બને, તો એ બધામાં પાછું હોનું છે, એમાં કાંઈ ભેદ છે જ નહીં, ખાલી નામ જુદા જુદા પડી ગયા છે. નાકની વાડી ને કાનના કાનની બુટી, કાનની કડી, ગળાનો ચેન ને ગળાનો હાર ને હાથની વીંટ્યું, હોનામાંથી જેટલા ઘરણા બનતા હોય એ બધામાં હોના રૂપે તું જ છો. પણ એ જે ઘાટ બનાવ્યા ને ઘરણા બનાવ્યા ને તારા નામ અલગ અલગ, એ નામમાંય તું જ. આમાં શું કરવું, કેમ તમને જાણવા? એમ બહુ અદ્ભુત છે. હે કનક કુંડળ વિશે ભેદ ન હોય, કનકમાં કુંડળમાં કાંઈ ભેદ નથી, નામમાં અને એ ચિત્રમાં અને હોનામાં કોઈ પ્રકારનો ભેદ જ નથી.
ઘાટ ઘડ્યા પછીથી નામરૂપ જુજવા. હવે ઘાટે ઘડનારો તે ઘાટ ઘડ્યા પછીથી એનું નામ પડ્યું નામરૂપ જુજવા. એ નામમાંય તું જ, રૂપમાંય તું. હવે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા. હે અલગ અલગ જુજવા મતલબ બધે અલગ અલગ રહેવું, જુદું પડવું, છતાંય તું નહોતું. ભાતનું ત્યાં બધું બનાવ્યું અને બધાની અંદર પાછું તું જ. અંતે તો એમનું એમ પાછું કહેશ. હોનું હોય, હોનામાંથી એને ઘરાણા બન્યા હોય, એને ઓગાળીને ગાળી નાખો એટલે પાછું હોનામાં હોનું થઈ ગયું. અંતે તો એમનું એમ, અંતે તો હોનાનું હોનું જ. જેટલા નામ પડ્યા નામના રૂપને ગુણનો નાશ થઈ જાય એટલે પાછું હોના રૂપી પરમાત્મા જ પરમાત્મા થઈ ગયો. બરાબર, અંતે તો એમનું એમ જ. હવે આમાં શું કરવું એમ? પણ ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. હવે આ ગ્રંથ છે ને એને ગરબડ કરી નાખી. સાચા ગ્રંથો જે છે ને એમાં ગરબડ નથી, પણ અત્યારે ખોટા ગ્રંથો એટલા બધા નીકળી પડ્યા છે. ડુપ્લિકેટ ગીતા, ટોટલ ડુપ્લિકેટ, બધું ગ્રંથો ડુપ્લિકેટ બનાવીને બજારમાં મૂકી દીધા. આ ડુપ્લિકેટ ગ્રંથોએ આ ગરબડ કરી નાખીશ. આ ગ્રંથોમાં મિલાવટ કરીને ડુપ્લિકેટ બનાવીને જગતમાં વેતા કરીને આ દુનિયાને પથાર ફેરવી નાખી. હે હવે કોઈ કહે શ્વાસોશ્વાસમાં છે, કોઈ કહે અજપ્પામાં છે, કોઈ કહે શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરો ધ્યાનમાં છે, કોઈ કહે દેહથી વિદેહ છે, હે કોઈ કહે જાપમાં છે, કોઈ કહે અજપ્પામાં છે, કોઈ કહે અનહદમાં છે, તો કોઈ વળી કહે છે કે જાપમાંય નથી ને અજપમાંય નથી ને અનહદમાંય નથી, એનાથી ઉપર છે. તો આ કેવી બધી આ માથાકૂટ આદરી દીધી. કોઈ કહે ગુરુ જ તમને આનો રસ્તો બતાવે. હે તો એનો તો કોઈ ગુરુ નથી પાસ પરમાત્માનો. તો આ ગુરુ પરંપરા કેવી રીતે આવી, ક્યાંથી ચલાવી, બધું શું છે આ? તો અહીંયા નરસિંહ મહેતા એમ કહે કે બધે તુંનો તું જ છો. તો આ બધા એમ કે જાપમાં નથી. જો બધે નરસિંહ મહેતા એમ પ્રમાણે જોઈએ તો બધે જાપમાંય છે, અજપ્પામાંય છે, અનહદમાંય છે, ગુરુમાંય છે, શિષ્યમાંય છે. ગુરુ એ જ છે, શિષ્ય એ જ છે, કીડી એ જ છે, હાથી એ જ છે, 5 તત્વો એ જ છે. હે બધી જગ્યાએ એ જ છે કે દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ, વેદ વચ્ચે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદ્રા. તો 5 તત્વોમાંય તું જ છો. આ ચોખ્ખું નરસિંહ મહેતા કહે. તો બધા કહે 5 તત્વો તો જળ છે. હવે નરસિંહ મહેતા કહે 5 તત્વોમાંય બધા તું જ છો. તો ઘણા કહે છે કે ના ના 5 તત્વો તો જળ છે. હવે આ એક 5 તત્વ એનું દેહ જળ હોય તો એ દેહ શું કામ એ દેહમાં ખાય છે ને પીવે છે ને 5 તત્વ? આ પૃથ્વી જળ હોય તો પૃથ્વીમાંથી આપણે અનાજ નાખી દે, એમાં ચેતન થઈ જાય, પ્રગટ થઈ જાય. પૃથ્વી જળ હોય, ધરતી કંપ આવે તો હલે છે, તાજે આને હલાવનારું કોણ? એટલે આ મિત્રો આપણી બુદ્ધિ થાકી જાય ને ત્યાંથી એની શરૂઆત થાય છે. એટલે બુદ્ધિથી આ પકડાય એવો નથી. આપણે બુદ્ધિનો તરક કરશો, બુદ્ધિના ઘોડા દોડાઈશું જ નથી પકડાય એમ. કારણ કે એ પકડાય, સરેન્ડર કરી દો, શરણાગતિ સ્વીકાર લ્યો કે તારે જેમ કરવું હોય તેમ કર બાપ. બધે તું જ છો, છતાંય તું ન્યારો છો. તું જ કરતા છો ને છતાંય તું અકર્તા છો. તે તારી દુનિયા બનાવી, જે જેવું કર્મ કરે એવું એને ફળ આપે છે. ભાઈ સત્કર્મ કરશો તો સારું ફળ મળશે, અસત્કર્મ કરશો તો અસત ફળ મળશે. સત અને અસત કર્મથી 2 કર્મથી ઉપર ઉઠી જશો તો મારામાં મળી જશો. એટલે સર્વસ્વ એ જ છે. હે એ ક્યાંય માથે કાંઈ લેતા નથી. માણસ મરી જાય તો એક્સિડન્ટ થાય તો વાહનને નિમિત્ત બનાવ્યું, બીમારી થઈને મરે તો બીમારીને નિમિત્ત બનાવ્યું, કોઈ ખૂન કરી નાખે તો ખૂની બીજાએ મારી નાખ્યો એને નિમિત્ત બનાવ્યો. હે પોતે ક્યાં આવે જ નહીં, કાંઈકનો કાંઈક નિમિત્ત મૂકી દે, માધ્યમ મૂકી દે વચમાં. ઓલાઓને પાંડવોને અધર્મનારા પાંડવોને ટાર્ગેટ બનાવી અને ઓલા અધર્મને રસ્તે હાલનારા દુર્યોધનને આખી સેના એને બધાને મારી નાખ્યા. તો એમાં માધ્યમ અર્જુનને બનાવ્યો, છતાં એ તો બાયણે જ રહ્યા કે કરતા ધરતા હું જ છું પણ તને માધ્યમ બનાવું. એમાં એને માથે ન લીધું કે ભાઈ તું કહે તારા કર્તવ્ય પાલન. એટલે આની લીલા મિત્રો અદ્ભુત છે. પાછા કહે છે કે ભાઈ જેવું જે કર્મ કરશો એવું ફળવું આપીશ. હવે શું કરવું? એ પાછી બીકાય ક્યાં જવું હવે એમાં શું કરવું? પાગલ થઈ જાય એમ છે. એટલે મને તો એક જ વાત ખબર પડી જાય કે ભાઈ પ્રેમ રાખો. અનેક ઓડિયો બોલું છું બધા ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો, હળીમળીને રહ્યો, શાંતિથી રહ્યો. આ બધુંય છોડો. નાતીન જાતીન, ધર્માન ધર્મીન, પંથાન પંથીન, વાળાન વાળીન બધુંય છોડો. બધુંય છોડી દો. સાચા ગુરુ મળે ને ભક્તિ કરી અને બધાને સમાન ગણી જીવન જીવો. કાંઈ નાતી નથી, કાંઈ જાતિ નથી.
ભાવ પ્રેમ પ્રેમ જ પરમાત્માનું રૂપ છે. પ્રેમ બિના પાવત ના કોઈ. એટલે મિત્રો ખરેખર તો જો આપણે જોઈએ ને તો આ પરમાત્માને જાણવો ને એ બહુ કઠિન બાબત છે. એ તો કરોડોમાં કોઈક વિરલા જ જાણી શકે છે, બાકી ન જણાય. એ એની માથે એ કૃપા થાય પરમાત્માની તો એ જાણી શકે, બાકી કૃપા વગર તો કાંઈ થાય જ નહીં. એની કૃપા હોય ને તો જ થાય, બાકી અસંભવ. કારણ કે બિના હરિ કૃપા મિલે ના સત્સંગા. બિના હરિ કૃપા મિલે ના સત્સંગ. હરિની કૃપા વગર સતનો સંગ થાય નહીં. સત એ જ આત્મા પરમાત્મા શબ્દ સંગ કરનારી સુરતા. એની કૃપા વગર આ સતનો સંગ નથી થાય એવું મિત્રો. એટલે બધે એ જ છે. કોણ આપણું મિત્ર અને કોણ શત્રુ. આપણે કોઈને કહી કે ભાઈ આ કોઈ જીવોને કાપતા નહીં, મારતા નહીં, શું કામ કોઈ જીવોને દુઃખ આપવું? તો કે એમાંય પરમાત્મા છે જીવમાં, તો કાપનારો પરમાત્મા. લેવા બકરો બનીને પરમાત્મા આવે, પાછો કસાઈ બનીને પરમાત્મા જ આવે. હવે કરવું શું? પાછો ના પાડનારો પરમાત્મા જ. બધામાં પરમાત્મા છે. ભાઈ પશુ બલિ ન દેવાય, બધી અંધશ્રદ્ધા છે. હાવ વાત સાચી છે. હે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે જે ધર્મમાં હત્યા થતી હોય ધર્મ છે જ નહીં. તો એ ધર્મની સ્થાપના કરનારો એ ધર્મની અંદર એ પશુમાં એ કસાય પણ એ હે પાછો ના પાડનારો એ જ. શું કરવું આમાં? આમ કોને હું કહું? પણ આમાં એને એક કીધું ભાઈ કે આ ગ્રંથે ગડબડ કરી, વાત ન કરી ખરી. આ ગ્રંથમાં ગડબડો કરી નાખી માણસોએ, મિલાવટ કરીને વાત તો સાચી કરી નહીં કોઈએ. પણ જેને જે ગમે તે પૂજે, જેને ભાઈ જે ગમે તે પૂજે. પથ્થર પૂજો તોય ભલે, ઝાડ પૂજો તોય ભલે, તુલસી પૂજો તોય ભલે, જીવતા નરને પૂજો તોય ભલે. બધે એ જ છે. જેને જે ગમ્યું તે કર્યું ભાઈ. અત્યારે કોઈને કાંઈ કહેવાય નહીં. હે કોઈને કાંઈ ના કહેવું. આપણે રામ ભજનમાં રહેવું. જગત જે કરે તે કર્મ અનુસાર દરેકને પોતપોતાની સજા મળે જ છે. તો બધે છે જ્યાં જેનો વિશ્વાસ લાગેલો છે. એટલા માટે હું કહું છું મિત્રો કે કોઈ પણની શ્રદ્ધાને ઠેસ ન પહોંચાડાય. જેને ભાઈ જે યોગ્ય લાગ્યું તે કર્યું. આપણે કાંઈ એના કોઈ માલિક નથી. આપણે કાંઈ એને બાજરો દેતા નથી. આપણે કાંઈ એને મોટો નથી કર્યો. આપણે કાંઈ એને ઘરે દાણા નાખવા જતા નથી કે આપણો કાંઈ નોકર નથી. આપણને કહેવાનો કાંઈ અધિકાર નથી. આપણે ખાલી આપણું કરી લ્યો એટલે બસ. કબીર ખડા બાજાર મેં માંગે સબકી ખેર ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ કરે સો ભરે તું ક્યું ભાઈ ભૈયા ઉદાસ. પણ બધે એનો એ જ છે. પછી શું આમાં આવે? હે પણ છતાંય બધે એનો એ જ છે. આ જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે એને પૂછવું તો છે જ પરમાત્માને એક ફેરે મળે તો એ હજી પૂછવું છે કે હું આવી નાટક ને નવટંકી હાજરી હું કામ આ બધી તે દુનિયા બનાવી? હું કામ ભાઈ આવી દુનિયા બનાવવાની? પૂછવું તો છે જ. દુનિયા બનાને વાલે क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई, काहे बनाए तूने माटी के पुतले, धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले, काहे बनाया तूने दुनिया का खेला, जिसमें लगाया अरमानों का मेला, गुपचुप तमाशा देखे वाह रे तेरी खुदाई. એ દુનિયા બનાવવાળા આવું તને શું હાજ્યું? ત્યાં દુનિયા બનાવી શું કામ? કાહે બનાવી તું ને માટી કે પૂતલે? પૂતળી પૂતળા આ માટીના બનાવેલા, નારીનું પૂતળું, નરનું પૂતળું, પાછું એમાંય તે ઈચ્છા ને આશા ને અપેક્ષાઓ ને અરમાન મૂક્યા. હે તને આવું શું હોઈજું? પાછા ગુપચુપ તમાશા જોવો છાના મુના. હે પણ આપણે ન્યાયને પૂછવા જાય ને કે ભાઈ તમે આ સૃષ્ટિ શું કામ બનાવી, આ સૃષ્ટિ રચના હું કામ કરી, આવું શું થયું? ન્યાયને પૂછવા જાય તો આપણે પોતે ખોવાઈ જાય.
સમુદ્રને પૂછવા જાય કે તું સમુદ્ર આવડો મોટો વિશાળ કેમ બન્યો, તો આપણે સમુદ્રમાં વિસાઈ જાય, પાણી થઈ જાય, પૂછવાનું જ બંધ થઈ જાય. ત્યાં સુધી પૂગી તો ખબર પડે ને કે આ છે સૃષ્ટિ બનાવી શું કામ. હવે જે સૃષ્ટિનો બનાવનાર છે એના સુધી આપણે પહોંચીએ તો એને જ ખબર હોય ને, જેને બનાવ્યું એને જ ખબર હોય ને કે ભાઈ આ તે કેવી રીતે બનાવ્યું છે. આમ આ પ્લેનનો જે બનાવનાર હોય વિજ્ઞાન, એને ખબર હોય ને કે ભાઈ કે આ પ્લેન તે બનાવ્યું કેવી રીતે. હવે બનાવનારને મળીએ, પ્લેનમાં આપણે બેસીએ, કહો કેવું હવામાં ઉડે છે. આપણે મુંબઈથી બેઠા અને 8 કલાકમાં ડાયરેક્ટ પ્લેન અમેરિકા 8.5 કલાકમાં, વાયા લંડન થાય તો 11.5 કલાકમાં. તો આપણે એમ કે કેવા હવામાં ઉડતા હજારો કિલોમીટર કાપીને આપણે 8.5 કલાકમાં કે 11.5 કલાકમાં પૂગી ગયા અમેરિકા. તો આવું કોને બનાવ્યું? હવે બનાવનાર સુધી આપણે પહોંચીએ તો એ ખબર પડે. હવે બનાવનારે પાછું એમ કે ભાઈ એ તમારું કામ નહીં, શીખવું પડે. તો આપણે એને શરણે થઈ જવું પડે. એના શરણે થઈ જાય, બધું શીખવાડી દે આપણે પૂછતા બંધ થઈ જાય કે ભાઈ પ્લેન કેમ બને એમ. તો એવી જ રીતનું છે, પરમાત્મા સુધી આપણે પૂછવા જાય ને તો આપણે ખોવાઈ જ જાય છે. આમાં એને જેટલા ગોતવા ગયા બધાય ખોવાઈ ગયા. મીઠાની પુત્રી પાણીનું સમુદ્રને તાગ લેવા ગયો, પોતે પાણી થઈ ગયું. શું બોલે? પાછું જ નથી અવાતું. પાછું અવાતું જ નથી. એટલે પરમાત્માને પૂછવા જાય ને આપણે ભાઈ આ દુનિયા તે બનાવી શું કામે? આવું તને હું હુંજું? ક્રિયા વગર તો કાંઈ થાય નહીં. એટલે એને જ ક્રિયા શરૂ કરી ઈચ્છા ને પાછું ક્રિયા રહિત થઈ ગયા. ક્રિયા કરનારો ઈ ને ક્રિયા રહિત એમાંય ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન આ વિષય મારામ છે પણ હું વિષયોમાં નથી. એટલે આ તો આપણે જ હલવાઈ ગયા છીએ. એની અદ્ભુત લીલા છે. પ્રભુ તારી અદ્ભુત લીલા, પ્રભુ તારી અકડ કડાક કરી શકાય નહીં એવી છે. આને કેમ જાણવી, શું કરવું? તો મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. વાહ! મન, કર્મ અને વચનથી, મનથી પણ માની લેવું, કર્મથી પણ અને વચનથી પણ આપ માની લેવો કે મનમાંય તું, કર્મમાંય તું, વચનમાંય તું, વચનમાં બોલનાર હોય તું, કર્મ કરાવનાર હોય તું, મનમાંથી વિચાર કરનાર હોય તું. આપ માની લહે, તમે જ પોતા છો, તમે જ કરતા ધરતા છો એવું માનીને લહે, એમાં રમણ કરે. બસ સત્ય છે એ જ મન એમ શું છે કે તું જ સત્ય છો. સત્ય સિવાય બીજું કાંઈ છે જ નહીં. રામાપીર કહે છે સત્યની આગળ બીજું કાંઈ છે નહીં, સત્ય જ છે. બધી જગ્યાએ એનો એ જ છે. પણ હવે આ એવી અદ્ભુત લીલા છે કે એક જ ગુરુ હોવા છતાં કરોડો ગુરુ, લાખ કરોડો ચેલાન, કેવો ખેલાય દ્રોષ. પાછો જે જેવું કર્મ કરે એવી સજા આપે છે. એટલે અસત કર્મ કરવામાં બીક લાગે. પાછા કેક બધે હું જ છું. તો પાપ કરનારો ઈ, ચોર ઈ, પકડનારો પોલીસ ઈ, ન્યાયાધીશ સજા આપનારો ઈ, રાષ્ટ્રપતિ, વડોપ્રધાન ઈ, રાજા ઈ. શું કરવું આમાં? બધે એનો જ. ચોરી કરનારો ઈ, પકડનારો ઈ, ન્યાય આપનારો ઈ. કીડીમાં નાનો, હાથીમાં મોટો, બધે તું નહોતું. શું કરું? વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. વાહ ભાઈ વાહ! વૃક્ષમાં બીજ તું. મિત્રો વિશાળ વૃક્ષ હોય વડલાનું, એમાં એક નાનું બીજ હોય, રાયના દાણા કરતાં એ બીજ નાનું હોય. એ બીજને આપણે ધરતીમાં નાખીએ, એક બીજને, એમાંથી આખો વિશાળ વડ બની જાય છે. હવે જુઓ તો ખરા, રાયના દાણા કરતાં નાનું બીજ છે, એમાં વિશાળ વૃક્ષ આખું હંતાયેલું, છુપાયેલું. તો એ પ્રગટ કેમ નથી થતું? એ પ્રગટ ત્યારે થાય જ્યારે સમર્પિત કરી દેવું પડે. જેમ ધરતીમાં એ બીજને આપણે વાવી દઈ અને એમાં પાણી, પવન ને બધાનો સહારો મળે ધીરે ધીરે, એટલે એ બીજ છે ને એ પોતાના અસ્તિત્વનો નાશ કરી નાખે, પોતાના શરીરનો નાશ કરી નાખે. તમે જોજો, એમાંથી અંકુર ફૂટે ને વિશાળ વડ થઈ જાય ને, એટલે બીજ પોતાના અસ્તિત્વનો નાશ થઈ જાય. તો એમ આપણા દેહનો અસ્તિત્વનો નાશ થાય, દેહભાન ભૂલાય ને, તો એ વિશાળ વૃક્ષ, વિશાળ જે વડ વૃક્ષ છે એ જ પરમાત્મા છે. તો એ દેખાય, પણ પોતાના અસ્તિત્વનો આપણે નાશ કરી શકતા નથી. અને કરતાં પણ અહંકારના ભાવમાં ફસાય. પણ અહંકારમાં એ છે, ભાવમાં એ છે, આમાં કરવું શું? બધે એ જ છે. તો વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે.
હે જેમ એક બીજમાંથી અનેક થયો તો એકમાંથી અનેકને અનેકમાં તું પાછો એક. એટલે આમ જ માન લેવાનું છે કે ભાઈ એક જ પરમાત્મામાંથી અનેક થયા અને અનેકની અંદર પાછો ઈ જ છે. જ્યું ચકમક મેં આગ જ્યું તલમાં હી તિલ હે તેરા સાંઈ તુજ મેં હે જાગ શકે તો જાગ. પાછું અંદર એ બાયણે બધે એનો ઘટમાં મઠમાં પઠમાં બધે એ જ છે. તો આપણે કે ભાઈ મંદિરમાં ભગવાન નથી તો જડશે. અરે ભાઈ આ તો એમ કહે છે કે ન્યાય જ છે. અરે જ્ઞાન કરનારો ઈ, વાત કરનારો ઈ, અહંકાર ઈ, જીતનારો ઈ, હારનારો ઈ, તર્ક વિતર્ક કરનારો ઈ. તો શું કામ આપણે કોઈને મંદિરે જવા ના પાડવી? ભાઈ જાને ભાઈ ન્યાય જ છે, બધે એનો જ છે. પણ જેને સર્વત્ર પરમાત્મા દેખાય ને મિત્રો, એ સાચું જ્ઞાન છે. જ્યાં મારું તારું છે પણ મારા તારામાં પાછો એ જ છે. એટલે આપણી બુદ્ધિ થાકી જાય એવું છે. પણ નક્કી કરી લ્યો સર્વત્ર તુંનો તું જ છો ભાઈ. જેને જે કરવું હોય તે કરે, મારે શું કરવું આટલું ધ્યાન રખાય. જગતને સુધારવાનો પ્રયત્ન ન કરે, માત્ર આપણે સુધરી જાય એટલે બસ પતી ગઈ વાત. બુરા દેખન જો મેં ચલા બુરા ના મિલિયા કોઈ દિલ ખોજા આપના તો મુજસે બુરા ન કોઈ. આપણી અંદરથી બુરાઈ કાઢી નાખો એટલે બધી જગ્યાએ એનો ઈ છે. પણ પાછો બુરાઈમાં ઈ જ છે, કરવું શું? બુદ્ધિ આપણી બેન્ડ થઈ જાય એવું છે, વાકી વળી જાય બુદ્ધિ. કરવું શું હવે? હે પટંતરો એ જ પાસે. હવે પટંતરો અંતરપટમાં પણ તું, પાછો જુદાઈમાં પણ તું. શું કરવું? પાછો ખાનગીમાંય તું જ છો. પરોક્ષ તું, અપરોક્ષ હોય તું. પરોક્ષ અને અપરોક્ષની સ્થિતિ પણ તું જ છો. કેવી અદ્ભુત સરજના. ભણે નરસૈયો એ મનતણી શોધના. એ બધી મનતણી શોધના છે કે મારા અંતરપટમાં છે કે મારાથી જુદો છે કે અલગ અલગ છે. એ બધી ભણે નરસૈયો એ મનતણી શોધના છે. એ મન અલગ અલગ માની રહ્યું છે, મન અલગ અલગ ગોતી રહ્યું છે. પણ મનમાંય પાછો એ જ અલગ અલગ ગોતાવનારો એ. હે શું કરવું બોલો? તો આપણે કહી ભાઈ બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનીને અડગો થઈને ગોતે. તો અજ્ઞાનીમાં એ જ અડગો થઈને ગોતે, ન્યાય એ જ. બોલે એ બીજો નથી, એ એક જ. પરમાત્મા પોતે એ એક જ. તો હવે આમાં કરવું શું? પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. વાહ. ભણે નરસૈયો એ મનતણી શોધના, પણ પ્રીત કરું તો પ્રેમથી પ્રગટ થશે. આ બધી મનના તરંગો છોડી દેવાની કહે છે, પણ મનના તરંગોમાં એ જ પણ કહે છે પ્રીત કરું ને તો પ્રેમથી પ્રગટ થશે. કે હું પ્રેમ કરી લઉં સર્વત્ર, આખી દુનિયામાં, આખા વિશ્વ વાસુદેવ કુટુંબકમ. બધું આખું મારું વાસુદેવ કુટુંબક જ છે. બધું મારું જ કુટુંબ છે. હું એક કુટુંબ, આખા કુટુંબનો, વિશ્વનો, એક પરિવારનો એક સદસ્ય છું, એક સભ્ય છું. બધાય મારા જ છે અને હું બધાયનો છું. કોનાથી જુદા પણ? હે આવી પ્રીત કરી લઉં ને હું સર્વત્ર પરમાત્મા તો પ્રેમથી પ્રગટ થશે. એ પ્રેમ પાસે પ્રગટ થઈ જશે, દેખાઈ જશે કે ભાઈ જો આ બધે હું જ છું. એમ તમે ગમે ને ભાવ રાખો, પ્રેમ રાખો, આખી દુનિયામાં ફરીને આવો, તમને કોઈ બોલાવે નહીં. જો ભાવ ને પ્રેમ હોય ને તો નફરત કાઢી નાખવાનું. પણ નફરતમાં પાછો એ વાતો પડે છે. પણ તમે સર્વત્ર એક પ્રેમને પકડી લ્યો ને, આખું વિશ્વ ફરી આવો ને બધી દુનિયા તમને ભાવ આપે. તમારી પાસે એક પૈસો ન હોય ને તો બધી વ્યવસ્થા કરી દે. ખાવાનું એ આપે, ટિકિટ ભાડું આપી દે, બધું એ જ કરી દે તમને. પણ પ્રેમ ઓવો પડે હો. અહંકાર ને અભિમાન લઈને ફરો તો કોઈ કાંઈ આપે ને, અમુકના છેટા ભાગતા જાય. તો અહંકાર કરનારો એ, છેટા ભગાડનારો એ, પાછો એ છેટા ભાગનારા એ. આમાં સમજવું એક જ વાત સમજી લેવાની છે કે બધા એનો એ છે ને કાંઈ જાણવાની પ્રયત્ન ન કરાય. હું ઘણી વાર કહું છું કે ભાઈ મોટા પાત્રમાં છે ને નાનું પાત્ર હમાય, પણ નાના પાત્રમાં મોટું પાત્ર ન હમાય. એમ પરમાત્મા વિશાળ છે, એને આપણે આપણી અંદર જો હમાવાનો પ્રયત્ન કરીએ, આપણે એક વાળો બાંધીને ખાબોચી બનાવીને બેસી જાય, આપણે કહી દઈએ મતલબ પંથી અલગ અલગ ધર્મી પંથી, એટલે આ વાળામાંય બંધનમાં આવે એવો નથી. એ નિર્બંધ છે, બધાયમાં એ જ છે. એટલે જ્ઞાતિ જાતિ ધર્મી પંથી બધું છોડો. સર્વત્ર સમુદ્ર સનાતન ધર્મરૂપી પરમાત્મા એક જ છે, બીજું કાંઈ નથી. આ બધું છોડો. વાળામાં કોઈ ન બાંધી શકે ને. હું વાળામાં બંધાઈ જાય એવો છે. ઘેટા બકરા બંધાય વાળામાં, ઓલો બંધાય એમ છે જે સર્વત્ર વ્યાપક છે, કોઈ દી ન બંધાય. એટલે આપણી મોટામાં મોટી આ ભૂલ છે કે હું અમુક પંથ ફલાવેલો ને પરમાત્મા મારા પંથમાં પકડી લઉં, તો હું કહું બીજો પંથમાં લાવી લો, પરમાત્મા મારા પંથમાં મળી જાય.
અરે ભાઈ પંથોનો પણ પંથી ઈ છે, પંથોનો પંથ ઈ છે, ગુરુનો ગુરુ ઈ છે. એટલે આ બધું આ નવટંકી નાટક છોડો, બધા એક થઈ જાઓ, આખો વિશ્વ એક થઈ જાઓ. આ બોર્ડર કાપી નાખો. બોર્ડર બનાવી છે એટલે ભારતના પાકિસ્તાન લાગે, બોર્ડર બનાવી છે એટલે ભારતને શ્રીલંકા લાગે, બોર્ડર બનાવી છે એટલે ભારતને ચાઇના લાગે. આ બધું બોર્ડર તમે કાપી નાખો એટલે બધું વિશ્વ ધરતી આખી એક જ થઈ જાય કે નહીં. પણ આપણે જ આ વચમાં બોર્ડર બનાવી દીધી. કઈ બોર્ડર? આ મારા તારાની બોર્ડર બનાવી દીધી. એક કે મારો પંથ મોટો, ઓલાનો કે તારો નાનો, એટલે વચમાં બોર્ડર બનાવીને એટલે આ બોર્ડર તોડી નાખો ને આપણે મારા તારાની. એટલે બધે એ જ છે. તો હવે જય નરસિંહ મહેતા ની જય, સત્ય સનાતન ધર્મની જય.